तीर्थमाहि फरा रामानंद मिळा स्वधर्म चलव्यो यज्ञादि मोटा करा मोटा दामर चार्या गडपुरे बेदेश गादी करी अंतर ध्यान थिया लीला हरितणी संक्षेप मा उच्चरी। बोलो श्री स्वामीनारायण भगवान जयकार केવો કરવો જોઈએ હમણાં કીધું ને। बोलो श्री हरि कृष्ण महाराजनी राधा रमण देवनी। હવે બરાબર આ સભાના વિશે પ્રત્યક્ષપણે બિરાજમાન એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તાળી પાડો આમ। પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મકુળ મુગટમાળી વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી અજય પ્રસાદજી મહારાજ, परम पूज्य धर्म धुरंधर ईश्वर भावी आचार्य श्री नृपेंद्र प्रसादजी महाराज, प्रातः स्मरणीय ब्रह्मनिष्ठ वंदनीय संतो पार्षदवर्य सर्वे वाला हरिभक्त मारा जाजा करीने जय स्वामीनारायण। સૌથી આનંદની વાત તો એ છે કે આ આજની જે શોભાયાત્રા હતી ને એના કોઈ દર્શન કરે ને એને અક્ષરધામ મળી જાય એવું હતું। આટલો બધો લગ્ન ગાળો હોય અને છતાંય આટલા બધા હરિભક્તોની હાજરી હોય। જોરદાર તમારા માટે એક તાળી પાડો। મારા ભક્તજનો, રામાયણની અંદર એક પ્રસંગ આવે છે, બહુ સરસ પ્રસંગ છે। એમની અંદર રામચંદ્રજી ભગવાન એમ કહે છે કે શ્રીલંકા આપણે જવાનું છે એટલે એના માટે પુલ બનાવો। એટલે બધા વાનર સેના પથ્થર નાખીને પુલ બનાવે છે। હવે એમને તો ચાલવા માટે બહુ નાની કેડી જોઈએ એટલે બહુ આમ નાનો એવો પુલ બનાવે। જેમાં રામચંદ્રજી ભગવાન ત્યાં આવે છે એટલે જળચર પ્રાણી બધા બહાર આવે છે અને બહાર આવીને એ પથ્થરને બધો એક સરખો કરે છે। કારણ કે પેલા વાનર સેનાએ જે પથ્થર નાખેલા ને એમાં ચોરસ હોય, ગોળ હોય, ત્રિકોણ હોય, ષષ્ટકોણ હોય એટલે ઉપરની સરફેસ સરખી ન હોય એટલે સરફેસને સરખી કરવા માટે નીચેથી વ્યવસ્થિત ગોઠવી આપે છે। પછી રામચંદ્રજી ભગવાન ધીમે ધીમે ચાલે છે, આ બધું જાંબુવંત જોવે છે અને ત્યાં પહોંચ્યા પછી એને પૂછે છે રામચંદ્રજી ભગવાનને કે તમારે આટલી બધી કૃપા કરવી હતી, આટલો તમારો જે કંઈ તમારામાં જે સામર્થ્યપણું છે દેખાડવાનું હતું તો પછી તમે વાનર સેના પાસે પથ્થર કેમ નખાવડાવ્યા? ત્યારે એને એમ કીધું કૃપા ત્યારે જ થાય જ્યારે પુરુષાર્થ સામે હોય ત્યારે। આટલી બધી કૃપા આપણા યુવકોના હૃદય સમ્રાટ એવા પૂજ્ય લાલજી મહારાજ આપણી પર વરસાવી રહ્યા છે। આપણે નાનો એવો ખાલી પુરુષાર્થ કરવાનો છે।